ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 દ્વિતીય ભાષા ચેપ્ટર નંબર છે 22 મચ્છુ પીછું. તેમાં આપણે અગાઉ પાર્ટ 1 અને 2 જોઈ ગયા છે. હવે આજે ફરી આપણે પાર્ટ 3ની અંદર જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા છે કે મચ્છુ પીછું નામનું જે એક નગર છે એ નગરની ભવ્યતા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના અવશેષો, એની વાત આપણે જોઈ ગયા છે. હવે એ લેસનને આપણે આગળ જોઈએ. મચ્છુ પીછુના પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યાના પથ્થર સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. અહીંયા લેખક કહે છે કે મચ્છુ પીછુ નામનું જે પર્વત છે ત્યાંના પથ્થરમાંથી બનાવેલી, યોજનાપૂર્વક કાઢી નાખવામાં આવેલી, યોજનાપૂર્વક એટલે કે જાણી જોઈને કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં પથ્થર સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. એટલે કે ત્યાં એક ખૂબ મોટી વિશાળ આકૃતિ જોવા મળે છે. સદભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ કે એના ધર્મગુરુએ આ આકૃતિને તોડી નાખી નથી. સદભાગ્ય એટલે કે સારું કહેવાય કે ત્યાંના જે લોકો છે, સ્પેનિયાર્ડ લોકો કે ત્યાંના જે ધર્મગુરુ છે તેણે આ પથ્થરને તોડ્યો નથી. કેમ કે આ સ્તંભ તે સૂર્યઘટિકા છે. આ સ્તંભ છે એ શું છે? સૂર્યઘટિકા. સૂર્યઘટિકા એટલે કે ઘટિકા એટલે કે ઘડિયાળ, સૂર્યની ઘડિયાળ, જેમ સૂર્યના આધારે જોવામાં આવતી હોય તેવી છે. એના તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછે કે સૂર્યના આધારે જોવામાં આવતી ઘડિયાળ, તો સૂર્ય ઘટિકા. એના ચારે ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશામાં દર્શાવે છે. જેમ આપણી પાસે પેલો કંપાસ હોય ને કે એનું જોવા માટે, તો એવી રીતે આ કંપાસ, આપણે જે તાપમાન ડિગ્રી જોવા માટેનો જે કંપાસ હોય એ પ્રમાણેનો આ કંપાસની આકૃતિ દર્શાવે છે, જેના ચારે દિશા બતાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકચાઈવાળું હશે તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી સમજાય છે કે એ લોકોનું ગણિત પણ કેટલું સરસ અને વ્યવસ્થિત હશે કે એક્ઝેક્ટ માપવાળું, જેમ આપણે કંપાસ બરાબર જેટલું સેન્ટીમીટર હોય, સેન્ટીમાં જેટલું આપણે જરા પણ આગુ પાછું એમનું ગ્રાફ ના બતાવે એ રીતિનું આ એમણે બનાવેલું છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ મચ્છુ પીછુમાંથી અને એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએ કેટલીક મમ્મી મળી આવ્યા છે. ઇજિપ્તના મમ્મી કરતાં આ મમ્મી જુદા છે. ઇન્કા લોકો પૂર્વજન્મના માનતા, એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતી અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રીતે ગોઠવ્યા પછી તેઓ શબમાં જાત જાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા. ત્યાર પછી માટીનો કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. ઇલ્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા. તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિ શક્તિનો ખ્યાલ આવે છે. ઇલ્કા સંસ્કૃતિના અવશેષો જે છે મચ્છુ પીછુમાં અને એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએ પણ મમ્મી મળી આવ્યા છે, એટલે કે ત્યાંના અવશેષો મળી આવેલા છે. અને એ જે અવશેષો જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે, જેમ આપણે અહીંયા આપણા શબને બાળી નાખવામાં આવે છે, તો એ લોકો શું કરતા કે એમના જે બોડી હોય છે, એમનો જે શબ હોય છે એ શબને કેવી રીતે કે જેવી રીતે ગર્ભની અંદર, માતાના પેટની અંદર બાળક જેમ હાથ પગનું ટૂંટિયું વળીને સૂતું હોય એવી રીતે એમને એક નાનકડા આવા પેટીની અંદર અને કેટલાક પ્રકારની ઔષધિઓ નાખતા કે જેથી કરીને એ મૃતની દેહની અંદર કોઈ ગંધ ના આવે, કોઈ જીવાત ના પડે, એના માટે એવી રીતે એમને સાચવી રાખતા. અને પછી એમના જે હાડકાઓ થઈ જતા, એમના અંદરનું ઉપરનું બધું જ પીગળી જતું અને જ્યારે એમના અંદરના હાડકાઓ વધતા તો એ હાડકાને એક કોઠીની અંદર તેમને મૂકીને બંધ કરી દેતા હતા અને વર્ષો સુધી તેમને સાચવી રાખતા. તો એમની એ બુદ્ધિ પ્રતિભાનો પણ આપણને ખ્યાલ આવે છે કે ત્યાંના લોકો કેટલા બુદ્ધિશાળી હશે. મચ્છુ પીછુના અવશેષો જોઈ બસમાં નીચે ઉતરી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આવી પહોંચ્યા. 8 વાગે અમે કુસ્કો પહોંચવાના હતા, પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી કે જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે. સમયનું ચુસ્ત પાલન પણ નહીં. એને ત્યાંથી હવે કુસ્કો જવું હતું, પરંતુ કોઈ એવી ફિક્સ ટાઈમ નહોતો કે ચલો ભાઈ 4 વાગે કે 5 વાગે અહીંયાથી આપણને ટ્રેન મળી રહે છે. અને ત્યાંના પાટાઓ જે પણ છે એ પાટા પણ એટલા બધા વ્યવસ્થિત નહોતા. અને જૂના ડબ્બાવાળી એન્જિનવાળી ટ્રેન એક જ ટ્રેન જાય અને આવે, કોઈ સમયનો કોઈ ચોક્કસ સમય નહીં. યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન જેવી કોઈ એમાં નિર્ધારિત સમય પણ ન હતો.
અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે તે ઉપડી. ટ્રેન તો આવી ગઈ, ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે ટ્રેન કૂસ્કો જવા ઉપડી. બધા ખૂબ કંટાળી ગયા હતા. ટ્રેન ઉપડી ત્યારે અંધારું પણ થઈ ગયું હતું, કારણ કે 4-5 વાગે તો પોતે મચ્છુ પિચ્છુથી તો નીચે ઉતરી ગયા હતા. પછી ત્યાં 5 વાગે તો ઉતરી ગયા હતા અને 2 કલાક બેઠા એટલે સાંજના 7નો સમય થઈ ગયો. એટલે લેખક કહે છે કે અંધારું પણ થઈ ગયું હતું. મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન 3 સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી ગઈ. ત્યાંથી 2 કલાકની રાહ જોયા પછી ઉપડી તો ખરા, પણ ત્યાંથી ઉપડી ગયા પછી પણ 2 થી 3 સ્ટેશન એટલે કે 2 થી 3 ગામ જાય છે અને ત્યાં વળી પાછી ઊભી રહી જાય છે. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે. એકાદ કલાક તો એમને રાહ જોઈ કે હશે, કદાચ કંઈક પ્રોબ્લેમ હશે કે ખબર નહીં, ટાઈમ નહીં હોય કે જે તે હોય, પરંતુ 1 કલાક પછી ખબર પડી કે એમનું એન્જિન છે તે બગડી ગયું છે. એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં. એટલે બીજું એન્જિન મંગાવ્યું છે, જ્યાં સુધી એન્જિન ન આવે ત્યાં સુધી અહીંયાથી હવે ટ્રેન આગળ જશે નહીં. બધા ભૂખ્યા થઈ ગયા હતા. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશા થોડું ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. એટલે લેખક કહે છે કે આમે ફરવા જઈએ એટલે આપણે ખબર હોય કે બધી જગ્યાએ આપણે શાકાહારી મળે ન પણ મળે. એટલે એવી આશાના કારણે અમે થોડું ખાવાનું સાથે રાખ્યું હતું કે જે અત્યારે અમને કામ આવ્યું. મોડું જતું હતું. રાતના 12 વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતમાં અવાજો શમતા જતા હતા. એટલે કે હવે તો અંધારું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. લોકો જે એકબીજાની સાથે વાતો કરતા હતા એ પણ હવે ધીરે ધીરે બંધ થઈ અને પોતે બધા સૂવાની તૈયારીઓ પણ કરવા લાગ્યા. કેટલાક પોતાની બેઠકે ચોખા ખાવા લાગ્યા હતા. કૂસ્કોથી પરોઢે અમારે ત્યાંથી લીમા માટે વિમાન પકડવાનું હતું. કૂસ્કોથી એને સવારમાં ત્યાંથી વિમાન પકડવાનું હતું. એને તો બધો ટાઈમ એમની રીતે સેટ કરેલો હતો કે ચલો આપણે 5 વાગે નીકળશું તો અહીંયા મોડી સાંજે કૂસ્કો પહોંચશું, કૂસ્કોથી આપણે લીમા જતા રહેશું. એટલે એમને સવારે ત્યાંથી વિમાન પણ પકડવાનું હતું. રાતના 2 વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું અને રાતના 2 થયા બીજા એન્જિનને પહોંચતા. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનાનો સંચાર થયો. ચેતના એટલે કે આમ થોડુંક જાગૃતિ થઈ લોકોની અંદર કે હાય હવે તો અહીંયાથી આપણે નીકળ્યા. સવારે 4 વાગે અમે કૂસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનાર ટુરિસ્ટ કંપનીની બસ 2 કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ. હવે કૂસ્કો પહોંચ્યા એટલે ત્યાં ટુરિસ્ટની જે બસ હોય એ એમને ત્યાં સવારે વહેલી 4 વાગે લેવા આવી ગઈ. પરંતુ ત્યાં 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ કોઈ આવ્યું નહીં. એટલે ત્યાંથી બસ પણ જતી રહી. અમે ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા. તરત જ ચા પીને સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો પણ વિમાન ચૂક્યા નહોતા એનો આનંદ પણ હતો. એટલે લેખક કહે છે અમે તો ફટાફટ હોટલે જઈ અમારો સામાન પેક કર્યો, ચા નાસ્તો કરી અને ફટાફટ અમે નીકળી ગયા. એટલા માટે કે જેથી કરીને અમારું વિમાન પણ ચૂકાય નહીં. પરંતુ સદનસીબ એટલું હતું કે પોતે એરપોર્ટે પહોંચ્યા અને એમનું વિમાન ત્યાં હતું, નીકળી ગયું ન હતું. મચ્છુ પિચ્છુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી દીધી. પરંતુ અમે મચ્છુ પિચ્છુની જે યાત્રા કરી એ યાત્રા અમને સાર્થક નીવડી, કારણ કે અમને જે વચ્ચે હેરાન થયા, જે ટ્રેનનું એન્જિન ખરાબ થયું, સમય અમારો બગડ્યો, પરંતુ એ મચ્છુ પિચ્છુની યાત્રાએ અમને આ બધી જ વસ્તુને ભૂલાવી દીધી છે. અમારું એ યાત્રા છે એ સારી એવી સફળ રહી છે. અહીંયા આપણું જે લેસન છે મચ્છુ પિચ્છુ એ 3 ભાગની અંદર આપણે પૂર્ણ કર્યું છે. અત્યારે ભલે તમે એક પાર્ટ કરીને જોયા હોય, પરંતુ એક સાથે આ 3 પાર્ટને પણ એકવાર જરૂર જોઈ લેજો. તમારી પાસે હશે જ તો એ 3 પાર્ટને એક વખત સાથે નિહાળી લીધા પછી તમે તમારી ટેક્સ્ટબુકને પણ એકવાર વાંચી લેજો લેસન, કે જેથી તમને સારી રીતે સમજમાં આવી જાય. અહીંયા આપેલી શબ્દ સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો એ પણ આપણે નોટબુકમાં લખી લઈશું. આપણો સ્વાધ્યાય પૂર્ણ થઈ ગયા. હવે અહીંયા આપણો જે ચેપ્ટરો છે એ પણ હવે આપણા પૂર્ણ થઈ ગયા છે. એટલે કે આપણો 11માનો સિલેબસ છે ચેપ્ટર રિલેટેડ એ પૂર્ણ થઈ ગયું છે. હવે જે કાંઈ ગ્રામેટિકલ પોઈન્ટ બાકી છે એ હવે પછી આપણે શરૂ કરીશું. અહીંયા લેસન છે એ બધા જ આપણા પૂર્ણ થઈ જાય છે. જે 23-24 નંબરનું જે લેસન છે એ આપણા અત્યારે આ વર્ષના સિલેબસમાં નથી. તો અહીંયા આપણો અભ્યાસક્રમ છે તે પણ પૂર્ણ થઈ જાય છે. અત્યાર સુધીની બુક કમ્પ્લીટ કરી અને PDF બનાવીને તમારે મને સેન્ડ કરવાની છે. આ લાસ્ટ ડે છે, આ લાસ્ટ ચેપ્ટર છે. એટલે ચેપ્ટર પૂરું થઈ ગયા પછી 2 થી 3 દિવસનો તમને હું સમય આપું છું. એ સમયમાં તમારે બુક કમ્પ્લીટ કરીને મને સબમિટ કરાવવાની છે. ત્યાર પછી હું કોઈની પણ
નોટબુક રિલેટેડ કંઈ પણ ક્વેરી હશે તો પણ હું સોલ્વ નહીં કરું અને હું ચેક પણ નહીં કરું. હા, ગ્રામેટિકલ પોર્શન બાકી છે એ વાત અલગ છે, એની બુક આપણે એની પીડીએફ પછી ચેક કરીશું. ચેપ્ટર રિલેટેડ અહીંયા આપણું બધું જ કમ્પ્લીટ થઈ જાય છે. હું તમને ફરી રિમાઇન્ડર પણ નહીં આપું. 3 થી 4 દિવસમાં તમારે મને એમને કમ્પ્લીટ કરીને પીડીએફ સેન્ડ કરવાની રહેશે.